નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. વેલકમ ટુ ધી ઓજસ સ્ટડી ગુજરાત. મારું નામ છે પરેશ ધારવિયા. વિદ્યાર્થી મિત્રો, કંડક્ટરની જે 29/12/2024 ના દિવસે જે એક્ઝામ લેવામાં આવી હતી એનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી તમે રિઝલ્ટ જોઈ શકો છો અને ઓજસ સ્ટડી એપ્લિકેશનની અંદર પણ જોઈન થઈ શકો છો. આજે એના કટ ઓફ માર્કની ચર્ચા કરીશું અને તમારો નંબર આ કટ ઓફ ની અંદર આવે છે કે નહીં એની પણ કમેન્ટ કરશો છે. સૌથી પહેલા ચર્ચા કરીએ કે વિદ્યાર્થી મિત્રો, જે આ રિઝલ્ટ આવ્યું છે એમાં બિન અનામત સામાન્ય કેટેગરીની અંદર જે પુરુષો છે એનું કટ ઓફ માર્ક છે 64, એટલે કે 64 માર્ક એના કટ ઓફ ના છે. બિન અનામત મહિલા છે તો એનું મેરિટ છે 51.25 છે. આર્થિક રીતે નબળા એટલે કે ઈડબ્લ્યુએસ માં સામાન્ય પુરુષો હોય તો એનું છે 56.50 અને મહિલા હોય તો એનું મેરિટ છે 40 નું. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, જેને આપણે ઓબીસી કહીએ છીએ, ઓબીસી માં સામાન્ય શું છે તો કે 58.28 અને મહિલા જો છે ઓબીસી ની અંદર તો 44.50 માર્ક એનું કટ ઓફ અટકેલું છે. અનુસૂચિત જાતિની અંદર સામાન્યની અંદર 56.50 છે અને મહિલાઓની અંદર 45.25 છે. અનુસૂચિત જનજાતિમાં સામાન્ય મેરિટ છે 47.50 અને મહિલાઓ માટે 41.50 છે. માજી સૈનિક હોય તો માજી સૈનિકનું મેરિટ છે માત્ર 1 માર્ક. કેટલા છે? માત્ર 1. દિવ્યાંગ કેટેગરીમાં એ કેટેગરી ધરાવતા હોય તો એનું 33.25 છે. બી કેટેગરી ધરાવતા હોય તો 19.50 છે. સી કેટેગરી ધરાવતા હોય તો 50.50 છે અને ડી કે ઈ કેટેગરી ધરાવતા હોય તો એનું મેરિટ છે 16.25 માર્ક. આ છે કટ ઓફ માર્ક જે ઓએમઆર દ્વારા લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી 29/12/2024 ના દિવસે કંડક્ટર માટેની. એનું આ મેરિટ છે. આની અંદર પ્લસ વિધવા સ્પોટ બધા માર્ક ઇન્ક્લુડ થઈને આ મેરિટ બનાવવામાં આવેલું છે. આ યાદ રાખશો છે, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે પાત્રતા ધરાવતા ઉમેદવાર છે એનું નિગમની વેબસાઇટ ઉપર અલગથી લિસ્ટ જાહેર થશે, બરાબર છે. જે લોકો પાત્રતા ધરાવે છે એ નિગમની વેબસાઇટ છે GSRTC.in જે વેબસાઇટ છે એનો આ નિગમની વેબસાઇટ છે અને આના ઉપર અલગથી જાહેર કરવામાં આવશે કે જે લોકો પાત્રતા ધરાવે છે કંડક્ટર માટેની, બરાબર છે. લિસ્ટ ઘણા બધાનું છે, ડાઉનલોડ કરવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ આપેલી છે. શું તમારા માર્ક આ કટ ઓફ ની અંદર આવી જાય છે? અચૂક કમેન્ટ કરશો. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. ગુડ બાય, ટેક કેર.